મારા સાહેબ મમ્મીનો સ્વભાવ બહુ ખરાબ છે બાપરે. એટલી ટક 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 કરે સાહેબ, તમે રો તો ખબર પડે. હવે હું તમને સમજાવું. આ શબ્દ ભલે મેં 3 વખત રિપીટ કર્યા, પણ આ છે બધા અલગ અલગ દિમાગમાં. પેલું જે કેમિકલ પ્રોબ્લેમ છે એ દીકરાનું પોતાનું સ્વયં છે, પોતાનું જ. મતલબ એને કોઈ કંઈ કહેવાનું નહીં. ઘરમાં ગમે તેટલા વાગે આવે, કોને મળે છે, શું કરે છે, કોની જોડે વાત કરે છે, કોની જોડે ચેટ કરે છે, 10 મિનિટ વાત વધારે ચાલે છે તો મા બાપ પૂછી ન શકે. તમારે મને ઘરમાં કોઈએ કાંઈ કહેવાનું નહીં. તમને જોઈએ તો તમારે પૈસા જોઈએ તો પૈસા લઈ લો, કમાતો હોય તો પૈસા, અને સ્ટુડન્ટ લાઈફ જીવતો હોય તો પણ મા બાપ એને કંઈ કહી શકતા નથી. મને ખાલી એટલું કહો, ઘણીવાર એમ લાગે ને કે ઘણીવાર એવું લાગે કે ઘણીવાર મને આ પ્રશ્ન થાય છે કે તમે આમ જો ને લગ્ન પછી 2 વર્ષે જો આ છૂટો પડ્યો, 3 વર્ષે આ છૂટો પડ્યો, 5 વર્ષે આ છૂટો પડ્યો, 10 વર્ષે આ છૂટો પડ્યો, 15 વર્ષે ઓલો છૂટો પડ્યો. આમ આપણને 100 એક્ઝામ્પલ તમને આપી શકશો કે સાહેબ લગ્ન પછી જો આ છૂટો પડ્યો, આ છૂટો પડ્યો, આટલા વર્ષે આ છૂટો પડ્યો. મને એક પ્રસંગ બતાવો કે લગ્ન 2 વર્ષ પહેલાં કોઈ બંદો પોતાના માના વિચિત્ર સ્વભાવના કારણે છૂટો પડ્યો હોય. એક પ્રસંગ મને બતાવો. એક પ્રસંગ મને બતાવો કે પોતે એમ કંઈ નીકળી ગયો ઘરથી, મારા મમ્મી પપ્પાનો સ્વભાવ મને મેચ થતો નથી માટે હું છૂટો પડું છું. બધું લગ્ન કર્યા પછી ચા બનાવીને પીવાવાળી આવી ગઈ, પીવડાવાળી આવી ગઈ, એટલે હવે મા બાપની કોઈ જરૂર નથી. કેમ ભાઈ, હવે તમને મા બાપનો વિચિત્ર સ્વભાવ લાગે છે? પાછા અમને શું કે મારા સાહેબ મમ્મીનો સ્વભાવ બહુ ખરાબ છે બાપરે. એટલી ટક 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 કરે સાહેબ, તમે રો તો ખબર પડે. એક દી રહીને બતાવો સાહેબ અમારી મમ્મી જોડે, આવું અમને કે બરાબર. તો કે 2 વર્ષ પહેલાં જ્યારે લગ્ન નહોતા થયા ત્યારે તારા મમ્મી તને વિચિત્ર સ્વભાવ નહોતા લાગતા. આ લગ્ન આવે મમ્મીએ વિચારે કે આ ભાજપમાંથી કોંગ્રેસમાં કેવી રીતે જતો રહ્યો. મમ્મી પણ વિચારે 20 વર્ષથી તો ભાજપમાં હતો, અચાનક કોંગ્રેસમાં જતો રહ્યો, કે આ પાર્ટી કેમ બદલાઈ ગઈ, એ બિચારી વિચારે.